કે અલ્પેશ ઠાકોરની જેમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અત્યારે નારાજ હોવાની વાત સામે આવી રહી છે। ધવલસિંહ ઝાલા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। ધવલસિંહ, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે શું અલ્પેશ ઠાકોર જે વેદના વ્યક્ત કરી રહ્યા છે એ જ વેદના શું આપની પણ છે? પહેલા તો એબીપી અસ્મિતાને હું આભાર માનું છું કે મને કોલ ઉપર વાત કરવાનો મોકો મળ્યો છે। જી, હું આપને એક વાત જણાવવા માંગુ છું કે અલ્પેશજી જે વાત કરી રહ્યા છે તદ્દન સાચી છે। સાથે સાથે એટલી જ નારાજગી અમને પણ છે, પણ અમારી નારાજગી એ વાતની છે કે જે અમારા સમાજ માટે અમે આગળ આવ્યા છીએ। અમને કોઈ રાજકારણ માટેનો શોખ નથી। અમે પહેલા પણ કીધું છે ને અત્યારના પણ કહીએ છીએ। અમારી વાત અમારા સમાજને લાભ મળવાની વાત છે। અમારી વાત એ છે કે અમારા સમાજના જે આગેવાનો ઠાકોર સેનાના છે એની સાથે જે પ્રકારનું વર્તણૂક થઈ રહ્યું છે એ પ્રકારના વર્તણૂક ના થવું જોઈએ એ પ્રકારની વાત લઈને અમે નીકળ્યા છીએ। અને આ વસ્તુની વારંવાર ચર્ચા કરવામાં આવી, વારંવાર અપમાન કરવાની વાત આવતી હોય તો અમને એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે અમે અમારા સમાજથી વિશેષ નથી ક્યારેય પણ। અમે જે છીએ અમારા સમાજ થકી આજે ઉજ્જવળ છીએ, અમારા સમાજથી જ અમે આગળ આવ્યા છીએ। એટલે અમારી વાત જે છે નારાજગી છે તદ્દન સાચી છે। જો સમાજના દરેક નાગરિકને જો એને મળે ઠાકોર સેનાના આગેવાનોને માન ને દરજ્જો મળવો જોઈએ એ માટેની અમારી નારાજગી છે ને નારાજગી અલ્પેશજીની જે નારાજગી છે એની સાથે હું સંમત છું। જી, તો અલ્પેશ ઠાકોર પણ જે પ્રમાણે કહી રહ્યા છે કે આગામી 2 દિવસમાં તેઓ દિલ્હી ખાતે જશે, રાહુલ ગાંધી સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે, તો શું આપ પણ તેમની સાથે જઈ શકો છો? મારા મોટા ભાઈ છે, મને એમ કે છે કે તારે અહીંયા જવાનું છે ને અહીંયા આવવાનું છે મારી સાથે। એ જ્યાં કે છે ત્યાં હું એમની સાથે જવાનો છું। અને જે પ્રકારે ભાઈ જવાના હશે અને ભાઈ એકલા પણ જશે તો પણ હું એમની સાથે જ છું। મને કોઈ એમાં શંકા નથી। અલ્પેશભાઈ જે નક્કી કરતા હોય, મારો સમાજ જે નક્કી કરતો હોય, હું મારા સમાજની સાથે છું, હું સમાજથી ઉજ્જવળ છું। હું ધારાસભ્ય ભલે છું, હું પહેલા પણ કહેતો હતો ને અત્યારના પણ કહું છું। પહેલા જયારે કાર્યકર્તા હતો ત્યારે પણ એ જ વાત હતી મારી કે હું ધારાસભ્ય ભલે બન્યો છું પરંતુ મારા સમાજથી ઉપર થઈને ક્યારેય નહીં। ધારાસભ્ય પદ મારા સમાજ માટે છોડવાનું થતું હશે તો હું છોડીને પણ સમાજનું સેવા કરવા માટે તત્પર છું, નહીં કે ધારાસભ્ય પદ માટે। જી, ધવલસિંહ, અમારી સાથે વાતચીત કરવા